નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાન અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બરના 19 દિવસ વિતાવા છતાં ઠંડીનો અહેસાસ થતો નથી, પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે। 20 થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે સવારમાં ઉત્તર ગુજરાતમાં સ્વેટર પહેરવું પડશે તેવી ઠંડી પડવાનું શરૂ થઈ જશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા, પાલનપુર, રાજકોટ, ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે। આખો દેશ હવે તીવ્ર ઠંડીને ઝપેટમાં છે। ગુજરાતમાં પણ ઠાહુબોળ થવાની શરૂઆત થઈ ગઈ છે। સવાર સાંજ ગાઢ ધુમ્મસ છવાયા લાગ્યું છે। ઠંડી હજી વધશે, પરંતુ આ વચ્ચે આખા દેશમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। આવામાં વરસાદની આગાહી પણ છે। જી હા મિત્રો, અરબી સમુદ્રમાં જલ્દી એક તોફાન ઉઠવાનું છે, જેને કારણે વરસાદની આગાહી છે। ત્યારે આ મહાતોફાનને કારણે ગુજરાતમાં શું અસર થશે તે સમય બતાવશે। ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે। મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।